જામનગરમાં હાલારી વિશા ઓછવાળ સમાજના તમામ હોદ્દેદારો અને કારોબારી સભ્યો માટેની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયો છે, જેમાં પ્રમુખ અને મંત્રી સહિતના હોદ્દેદારો તેમજ 10 કારોબારી સભ્યોની વરણી કરવા માટે આ જાહેરાત કરવામાં આવી છે। ચૂંટણીના કાર્યક્રમ અનુસાર 14મી અને 15મી નવેમ્બરે સાંજે 6 થી 9 દરમિયાન ઉમેદવારી ફોર્મનું વિતરણ થશે અને 16મી નવેમ્બરે સાંજે 6 થી 9 દરમિયાન ફોર્મ સ્વીકારવામાં આવશે। 18મીએ ફોર્મની ચકાસણી બાદ રાત્રે 9 વાગે ઉમેદવારોના નામો જાહેર થશે। 19મીએ ઉમેદવારી પત્રો પરત ખેંચી શકાશે અને ત્યારબાદ રાત્રે 10 વાગે ઉમેદવારોની અંતિમ યાદી જાહેર કરવામાં આવશે। 28મી નવેમ્બરે સવારે 9 થી સાંજે 5 વાગ્યા દરમિયાન ઓછવાળ સેન્ટરમાં બેન્ક્વેટ હોલમાં બેલેટ પેપરના માધ્યમથી મતદાન પ્રક્રિયા યોજાશે। પ્રમુખ અને ઉપપ્રમુખના હોદ્દા માટે 2 વર્ષ સુધી જ્ઞાતિ મંડળ અથવા સમાજની કાર્યવાહી સમિતિના સભ્યપદે રહેલા હોય તેવા સભાસદો જ ઉમેદવારી નોંધાવી શકશે। 17 નવેમ્બર સુધીમાં ઉમેદવારી નોંધાવી શકાશે અને જો મતદાન કરવાનું થશે તો પ્રમુખ ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારો અને 10 કારોબારી સભ્યોની ચૂંટણી થશે। આ માટે ઓછવાળ સમાજ દ્વારા ચૂંટણી પંચની રચના કરવામાં આવી છે, જેના અધ્યક્ષ તરીકે બીજલ રાયચંદ ગડા અને પંચના સભ્યો તરીકે અજય ગુલાબચંદ દોડિયા, દર્શક જેસંગ માલદે, વિમલ નેમચંદ સુમરિયા, નીતિન નેમચંદ ગુડકા, હિતેશ અમૃતલાલ સુમરિયા, બિપિન કરમશી ચંદરિયા, ધવલ મહેશભાઈ હરણિયાનો સમાવેશ થાય છે। ઓછવાળ સમાજની આ ચૂંટણી સંબંધે સમાજના જાણકાર વર્તુળોમાંથી એવું જાણવા મળે છે કે નિયમ પ્રમાણે ચૂંટણી પંચે હાલારી વિશા ઓછવાળ સમાજ જામનગરના તમામ હોદ્દેદારોની ચૂંટણી માટેનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે। જામનગર શહેરની મધ્યમાં બેડી ગેટથી તદ્દન નજીક જૂની જયશ્રી સિનેમાવાળી શેરીમાં જૈન દેરાસર પાસે 2 BHK અને 3 BHK ના લક્ઝરિયસ ફ્લેટ રેડી પોઝિશનમાં। જી હા, અમે વાત કરી રહ્યા છે શ્રી જીન કુશલ રેસિડેન્સી પ્રોજેક્ટની। મજાની વાત એ છે કે આ રેસિડેન્સી પ્રોજેક્ટમાં કાગળના નકશા ઉપર ફ્લેટ ખરીદવાનો નથી, કારણ કે પ્રોજેક્ટ સંપૂર્ણ તૈયાર છે, તેમજ ફ્લેટ ધારકો સારી રીતે જોઈ શકે એ માટે ફર્નિચર સાથેના 2 સેમ્પલ હાઉસ તૈયાર કરવામાં આવ્યા છે। સંપૂર્ણ હવા ઉજાસ માટે દરેક ફ્લેટ પૂર્વ પશ્ચિમ ઓપન રહે એ રીતનું બાંધકામ। શુભ પ્રસંગો માટે કોમ્યુનિટી હોલ, મોડર્ન ટેરેસમાં ચિલ્ડ્રન પ્લે એરિયા અને 24 કલાક પાણીની સુવિધા। અહીં છે સુંદરતા, સેફટી અને શાંતિનો ત્રિવેણી સંગમ। સેમ્પલ હાઉસ જોવા તથા ફ્લેટની વધુ વિગત માટે સંપર્ક। પરંતુ જ્ઞાતિજનોની મોવડી મંડળ ચૂંટણીનું મતદાન ન થાય અને તમામ હોદ્દેદારો બિનહરીફ જાહેર થાય તેવા પ્રયાસો કરી રહ્યા છે। આધારભૂત વર્તુળોના જણાવ્યા પ્રમાણે તમામ હોદ્દેદારો બિનહરીફ જાહેર થશે, જેને કારણે જ્ઞાતિજનોમાં ચૂંટણીને લઈને ક્યાંય રાગ દ્વેષ ન રહે તેવા પ્રયાસો જ્ઞાતિજનો તરફથી કરવામાં આવી રહ્યા છે। બીજી બાજુ વિશા ઓછવાળ સમાજમાં રાજકીય પાર્ટીની જેમ 2 પક્ષ કાર્યરત છે, જેમાં ક્રાંતિકારી પક્ષ અને નવચેતન પક્ષ આ બંને પક્ષો 15 ઉમેદવારોની પેનલ જાહેર કરે તે માટેના ચક્રો ગતિમાન થયા છે। હર્ષિલભાઈ હરિયાને ક્રાંતિકારી પક્ષ પ્રમુખના ઉમેદવાર તરીકે જાહેર કરશે, તેમજ કાંતિભાઈ ચંદરિયાને નવચેતન પક્ષ પ્રમુખ તરીકેના ઉમેદવાર જાહેર કરે તેવું આધારભૂત વર્તુળોમાંથી જાણવા મળી રહ્યું છે। આ ચૂંટણીના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, સહમંત્રી અને ખજાનચી આ મુખ્ય 5 હોદ્દેદાર અને 10 કારોબારી સભ્યની ચૂંટણી થવાની છે। આ ચૂંટણીમાં હાલારી વિશા ઓછવાળ સમાજના રજીસ્ટર્ડ થયેલા માન્ય 3200 સભ્યો મતદાનનો લાભ લઈ શકશે। આ ચૂંટણીને લઈને વિશા ઓછવાળ સમાજમાં ભારે ઉત્સાહનો માહોલ છે। આ લોકલ વિશા ઓછવાળ સમાજની ચૂંટણી છે, એટલે સ્થાનિક ઓછવાળ સમાજના મહાનુભાવોના માર્ગદર્શન હેઠળ આ ચૂંટણી લડાઈ રહી છે। ખાસ કરીને ક્રાંતિકારી પક્ષમાં પરાગભાઈ શાહ, મિલનભાઈ દોડિયા, રીતેશભાઈ ધાનાણી, નવચેતન પક્ષમાં શિરીષભાઈ સાવલા, સુભાષભાઈ ગડા સહિતના જ્ઞાતિ અગ્રણીઓ માર્ગદર્શન આપી રહ્યા છે। હાલમાં વિશા ઓછવાળ જ્ઞાતિના પ્રમુખ તરીકે અવતમચંદભાઈ રાયશીભાઈ હરણિયા સેવા આપી રહ્યા છે। ગત વખતની ચૂંટણીમાં નવચેતન અને ક્રાંતિકારી પક્ષ વચ્ચે સમાધાન થયું હતું, એટલે બંને પક્ષ તરફથી 50% ઉમેદવારોની પસંદગી કરી ગત ચૂંટણીને ટાળી હતી। આ વખતે ચૂંટણી થાય છે કે સમાધાન એ જોવાનું રહ્યું।